દેરાસરમાં નહીં પૂજારીને સાચવવાનો, ઉપાશ્રયમાં નહીં માણસને સાચવવાનો, અને એ પૂજારી ભંડારમાં કંઈ ગરબડ કરે તો ફરિયાદ કરવા માટે પાછું આવવાનું, એને તગેડી નાખવા માટે આખો સંઘ ભેગો થઈ જાય, પણ એની તકલીફોનો વિચાર કોઈ ના કરે. નહીં, એને કોઈ પ્રોબ્લેમ ના હોય, એ ઘર લઈને નથી બેઠો, એને બાળ બચ્ચા નથી, એ ક્યારે બીમાર ના પડે. તમે પગારની અંદર જ્યારે ગરબડ કરો ત્યારે એની દ્રષ્ટિ ક્યાં બગડવાની? ભંડારમાં બગડે કે ના બગડે? તમે એને એવો ધરબી દો કે એને ક્યારેક ખોટી દ્રષ્ટિ, ખોટો વિચાર પણ ના આવે. એવા પૂજારી જોયા છે, ભગવાનની ભક્તિ કરતા કરતા એવા પરમાત્મા સાથે ઓતપ્રોત થઈ ગયો હોય, એને કીધું કે પગાર કદાચ 5,000નો 6,000 નહીં કરો તો ચાલશે, પણ આ ભગવાનને છોડીને તો હું ક્યાંય નથી જવા. આપણને એમ થાય કે આમાં શ્રાવક કોને કહેવો, પૂજારી કોને કહેવો? જે ભાવ શ્રાવકમાં ન જોવા મળે એવા ભાવ પગારદાર પૂજારીમાં જોવા મળતા હોય. પાટણની અંદર એક પૂજારી હતો, જૈન હતો. 30 વર્ષ સુધી એને પરમાત્માની પૂજા કરી અને પગાર લીધો હતો. મહિને 500 રૂપિયાનો ખાલી પગાર હતો, અને એ પગારમાં એને 30 વર્ષ સુધી, અને બાકીના સમયમાં લારીની અંદર શાકભાજી વેચવાનો ધંધો કરે. છોકરો સુરત ગયો, ડાયમંડ બજારની અંદર આગળ આવી ગયો, અને 30 વર્ષે જ્યારે છોકરો એકદમ સક્ષમ થઈ ગયો, એને પપ્પાને કીધું, પપ્પા હવેથી આ પગાર લેવાનું બંધ કરો, આપણે સક્ષમ છીએ. બાપે કહી દીધું, પૂજા નહીં છોડું, પગાર છોડી દઈશ. પગાર તો છોડી દીધો. આગળ જતા છોકરાને ખબર પડી કે મારા બાપે ભગવાનની પૂજાના દર મહિને 500 લીધા હતા. શ્રાવક ભગવાનની પૂજા ક્યારેય પગારથી ના લે, માટે પગાર પ્રમાણે ચૂકવી દેવો છે. 30 વર્ષનો એને ટોટલ માર્યો એટલું જ નહીં, એનું વ્યાજ પણ એને નક્કી કર્યું, અને વ્યાજ સાથે ટોટલ મૂડી એના બાપના નામની એ દેરાસરના દેવદ્રવ્યની અંદર એને જમા કરાવી દીધી. મારા પપ્પાએ 30 વર્ષ પેટ ખાતર કદાચ પગાર લીધો હતો. હવે હું જ્યારે સક્ષમ થઈ ગયો છું ત્યારે મારે મારા ઘરમાં દેરાસર નિમિત્તેનો 1 રૂપિયો પણ ન રહેવો જોઈએ. બધા જ રૂપિયાને દેવદ્રવ્યની અંદર નખાવી. હું આજે તમારી આગળ બહુ નાની નાની હિંસાઓની વાત કરવા માટે નથી આવ્યો, કીડી મકોડા માખી મચ્છર એ કહીશ, પણ એના કરતાં પણ હું તમારી પાસે મોટી હિંસાની વાત કરવા આવ્યો છું. કોકના ભાવ પ્રાણ તમે તોડી નાખો છો, કોકના મન તોડી નાખો છો. આ હિંસા નથી તો બીજું શું છે? ઓફિસની અંદર અડધો કલાક તમારો માણસ લેટ આવે, તમે શું કરો? પગાર કાપી નાખવાનો. તમારી રજા લીધા વગર 2 દિવસ કદાચ ન આવે, શું કરો? તમારી ફરજ એ છે કે પેલા પૂછવું જોઈએ કે શા માટે તું લેટ થયો છે. કુછ નહીં. આ બહેનોને પૂછવું જોઈએ, 1 દિવસ કદાચ કામ કરવા વાળી બાઈ તમારા ઘરે ના આવે અને તમારે કરવું પડે, આખો દિવસ તમારો આરતે ધ્યાનમાં જાય છે કે નથી જતું? તમને વિચાર ના આવે એ પણ આપણા જેવો માણસ છે, બીમાર પડી ગયા હશે, કંઈક થયું હશે, એક્સિડન્ટ થઈ શકે, મે બી પોસિબલ કોઈ પણ ઘટના ઘટી શકે, માટે કદાચ નથી આવી. આજે નહીં, આવશે ત્યારે શાંતિથી પૂછશું. નવસારીમાં એક શ્રાવિકાબેન, એને ત્યાં કામ કરવા વાળી બાઈ 1 દિવસ ના આવી, 2 દિવસ ના આવી, 3 દિવસ ના આવી. એને તો નક્કી કંઈ ગરબડ હશે એટલે આ બાઈ સામે ચડીને પોતાને ત્યાં કામ કરવા વાળી બાઈના ઘરે ગઈ. તમારી પાસે એડ્રેસ ખરું? તમારી કામ કરવા વાળી બાઈનું એડ્રેસ ખરું? અને એડ્રેસ ખરું તો તમે એક વખત ગયા ખરા? ગયા? આ બાઈ સામે ચડીને એના ઘરે ગઈ ત્યારે ખબર પડી કે ઓલીને 4 ડિગ્રી તાવ છે. ફોન કરી શકે કે કરાવી શકે એવી સ્થિતિ નહીં. અને 4 ડિગ્રી તાવમાં સૂતેલી બાઈને જોયા પછી આ શ્રાવિકાએ કીધું, તું સૂઈ જા. 3 દિવસના એના ઘરના કપડાં ધોવાના, એના ઘરના વાસણ ધોવાના બધા જ કામ એમને પડ્યા હતા. આ શ્રાવિકાએ એના કપડાં ધોઈ આપ્યા, એના વાસણ ધોઈ આપ્યા છે. આખી જિંદગી જે અમને સાચવે છે એને જિંદગીમાં 1 વખત સાચવવાનો પ્રસંગ આવ્યો છે, એમાં પીછેટ નહીં કરવાની. એના વાસણ ધોયા, એના કપડાં ધોયા, ડૉક્ટરને બોલાવી લાવી, દવા કરાવી, ઇન્જેક્શન અપાવ્યા, ફ્રૂટ્સ વગેરે મુકાવ્યા, અને પછી જતાં જતાં કેતી ગઈ. તાવ ઉતર્યા પછી તરત નહીં આવતી, 3-4 દિવસ થાય, શરીરમાં જરા શક્તિ આવે ને પછી જ કામ પર ચડજે, એના પહેલાં તારે કામ પર ચડવાની જરૂર નથી. હું એમ કહું, આ દયા કહેવાય કે ના કહેવાય? સાજા થઈ ગયા પછી પણ તમે લોકો 4-4 દાડા સુધી આવતા નથી. આ હિંસા છે. ખાલી કાયાની હિંસા સમજો છો, વચનની હિંસા નથી સમજતા. કોઈ સાસુ પોતાની વહુને ટોન્ટ મારે, વ્યંગમાં બોલે, કટાક્ષમાં બોલે ને, આ પણ હિંસા છે.
ચોમાસાના 4 મહિના અમે લીલોતરી નહીં ખાઈએ કે 5 તિથિ લીલોતરી નહીં ખાઈએ. લીલોતરીને છોડી શકે છે પણ વહુને છોડી નથી શકતી. બોલો 5 તિથિ કોઈએ ઘરમાં ગુસ્સો નહીં કરવો, કોઈએ કોઈની સામે ઊંચા અવાજે નહીં બોલવું. આટલો નિયમ પાડી શકો ખરા? તમારે નોકર સાથે નહીં, એમને બાઈ સાથે નહીં, ઘરમાં કોઈએ કોઈ સ્ટાફ સાથે ઊંચા અવાજે નહીં બોલવું. આ પણ દયા છે. પાણી ગાળીને પીવાનું, પણ વહુનું લોહી તો સીધે સીધું જ પી જવાનું. નહીં, મારી વ્યાખ્યાઓ જુદી છે. કદાચ તમને પચે કે ન પચે, ડાયજેસ્ટ થાય કે ન થાય, પણ તમારે સમજવી તો પડશે. ઉપકરણ ઘટતા ગયા છે, અધિકરણ વધતા ગયા છે, અને આ બધામાં એક જ ભૂખ છે, તમારા અહંકારને પોષવાની.